એ સાહેબ અરવલ્લી જિલ્લામાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવે છે કે 100 મીટરથી નીચેની ડુંગળીઓ જે છે એ અરવલ્લી ધારામાં ન ગણાય. એના કારણે પર્યાવરણ નુકસાન થાય છે. આપ તો પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છો, તો એ બાબતે આપનું શું કહેવું છે? નમસ્કાર. અરવલ્લી ઐતિહાસિક પર્વતમાળા છે અને ખૂબ પુરાણી પર્વતમાળા છે. અરવલ્લી એ બહુ મોટી જીવાદોરી છે. લાખો લોકોની જીવાદોરી અરવલ્લી સાથે જોડાયેલી છે. આજે સુપ્રીમ કોર્ટે જે વાત કરી છે એમાં એ પ્રમાણે જોવા જઈએ તો આપણને એવું દેખાય છે કે 90% ભાગ અરવલ્લીનો જે છે એ ગણવામાં જ ના આવે. 90% જે વાત કરવામાં આવે છે કે 100 મીટરની ઊંચાઈની વાત જે ચાલે છે એમાં 90% વિસ્તાર જે છે એ એમાં આવી જતો હોય છે. આ જે નિર્ણય છે એ નિર્ણય ખરેખર યોગ્ય નથી. અરવલ્લી 700 કિલોમીટર લાંબી સૌથી મોટી એક પર્વતમાળા છે. આ પર્વતમાળાથી ઘણા બધા એવા ફાયદા છે કે જેને આપણે મેળવીએ છીએ. ક્લાઇમેટ ચેન્જના જમાનામાં ઘણી બધી વાતો આપણે કરીએ છીએ, એની સામે આ નિર્ણય એ યોગ્ય નથી. અરવલ્લી જે છે ગુજરાતથી લઈ અને દિલ્હી સુધી પથરાયેલી ગિરિમાળા છે અને આ ગિરિમાળામાં એની બાયોડાયવર્સિટી જોઈએ તો બાયોડાયવર્સિટી પ્રમાણે અહીંયા 1000થી પણ વધારે પ્રાણીઓની સ્પીસીસ છે. 200થી વધારે પક્ષીઓ ત્યાં જોવા મળે છે અને આ જંગલો કાંટાળા ઝાખરાના જંગલો અને પાનખરના જંગલો છે. અને આ જંગલો અને પર્વતોના કારણે અરવલ્લીમાં જે આપણે જોઈ શકીએ છીએ કે આજુબાજુના વિસ્તારમાં પાણીનું સિંચન થાય છે. પીવાના પાણીનો જે પ્રશ્ન મોટાભાગનો જે છે એ અરવલ્લીની ગિરિમાળામાંથી આપણને સોલ્વ થતો હોય છે. ગુજરાતથી જોઈએ તો ગુજરાત